ભરૂચમાં આમોદ તાલુકાના નહિયર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે દિવાળી અને નૂતન વર્ષ વિક્રમ સંવત 2082ની શુભ શરૂઆત નિમિત્તે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધાર્મિક કંબોઈના સ્વામી વિદ્યાનંદજી મહારાજ, ભરૂચથી પધારેલ સ્વામી લોકનંદ મહારાજ, સ્વામી ભક્તિનંદજી મહારાજની પવિત્ર ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો। વિક્રમ સંવત 2082ના રોજ આજે આમોદ અને જંબુસર તાલુકાનું ગુરુકુળ એટલે કે નાહિયર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક ધામધામથી સંતો પધાર્યા, જેમાં કંબોઈથી સ્વામી વિદ્યાનંદજી મહારાજ, મુક્તાનંદજી મહારાજ ભરૂચ, લોકેશાનંદજી મહારાજ ભરૂચ અને આ સંસ્થાના સંસ્થાપક એવા પૂજ્ય ભક્તિ સ્વામી દ્વારા દરેક પધારેલા ભક્તોને આશીર્વચન પાઠવ્યા। આવનારું વર્ષ ખૂબ સારું નીવડે, આ વિસ્તારના અને આ ભરૂચ જિલ્લાના તમામ ધર્મપ્રેમી જે જનતા છે એ ખૂબ સુખી થાય, પરિવારે સહિત ખૂબ સુખિયા થાય, ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે, ભક્તિ વધે અને રાષ્ટ્રની સેવા માટેના સંકલ્પ સાથે આ ઉત્સવમાં સૌએ ભાગ લીધો અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, ભારત માતા કી જય। ભરત રાજપૂત સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।